ખેડૂત મિત્રો, આ લસણની અંદર આપણને જે અત્યારે હાલમાં જે દેખાય છે એમાં આપણે મૂળ પણ ખેંચીને ટેસ્ટ કર્યો છે. જે 6-7 દિવસમાં મૂળની અંદર કેટલો ફેર પડે છે અહીંયા આપણે જગદીશભાઈ આપણને પોતે જ બતાવશે. એમાં જગદીશભાઈ આપણે 2 છોડ ખેંચ્યા હતા, એમાં એક ટ્રીટમેન્ટ કરેલો છે અને એક ટ્રીટમેન્ટ વગરનો છે. તો આની અંદર તમે તંતુ મૂળ તમે જોઈ શકો છો, જેમાં આપણે જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટનો ઉપયોગ કરેલો છે. અને આ છોડ છે 2, એ 2 છોડ જે પાછળની સાઈડમાં આપણે બાકી રાખેલું છે છેલ્લે ખૂણા ઉપર, તો ત્યાં આપણે ત્યાંથી ખેંચેલા છે. એ 2 છોડમાં આપણે ફરક જોઈ શકો છો તંતુમૂળનો. તો આમાં તંતુમૂળનો ગ્રોથ તમે નરી આંખે જોઈ શકો છો કેટલો ફેર છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ફિલ્ડ મુલાકાતે ફરીથી એક નવા ફિલ્ડમાં અમે હાજર છીએ. તો સામે ખેડૂત અહીંયા આપણી સાથે જ છે, તો એમને આપણું નામ અને એનું ગામ પૂછીશું. આપનું નામ એક જણાવજો પૂરું. જગદીશભાઈ મારું નામ છે. હા. ગામ મારું માલપરા અને તાલુકો આપણો પાલીતાણા લાગે. હવે જગદીશભાઈ, આપણે આ લસણ કર્યું છે અને અહીંયા મરચી છે. તો આપણે જે લસણ અને મરચીની અંદર તમે જે 8-10 દિવસ પહેલા, થોડા દિવસ પહેલા તમે આવ્યા ત્યારે જે પ્રશ્ન હતો એ તમારે શું હતો એમ પહેલા? હા, એમાં ફેર છે. એટલે એમાં પહેલા આપણે પીળું વધારે પડતું હતું, લસણમાં પીળાશ વધારે લાગતી હતી, અને મરચીના ક્યારામાં તમે થોડુંક તમારી રીતે ટ્રાયલ કર્યું, જે તમને ફરક લાગ્યો. એટલે દાખલા તરીકે અત્યારે તમે આપ્યું છે, છંટકાવ કર્યો, આપણે એ પેકેટનો પીવડાવ્યું હતું કે કઈ રીતે હતું? પાયું છું ને, એક બોટલ, આ બોટલ હતી સાટવાની હતી ને આ તો પાવાનું હતું. આ પાઈ દીધું ને આ છટકાવી દીધું. એટલે જી માસ્ટર પ્રવાહી છે જેને છંટકાવમાં લીધેલું છે, અને જે જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ છે એ તમે જમીનમાં આપ્યું છે. તો જગદીશભાઈ, આપણે આખો ક્યારો છે લસણનો, એમાં 1.5 ક્યારો છે અને 1-2 લાઈન ને 3 લાઈન છે મરચીની છે. તો આપણે મરચીની પાકની અંદર તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો. જગદીશભાઈ, કઈ લાઈન આપણે બંનેમાં તમે માવજત કરી છે? બંને એક આમાં ને એક આમાં, 2 લાઈનમાં માવજત કરી છે. આ લાઈન જે સાઈડની છે એમાં બાકી છે, એમાં છંટકાવ નથી કર્યો અને પીવડાયું નથી. તો ખેડૂત મિત્રો, અત્યારે થોડો કુકડનો પ્રશ્ન છે, પણ જેની ગ્રોથ છે, જેનો વધ વિકાસ છે, તમે નરી આંખે જોઈ શકો છો. જે 3 લાઈન છે એમાંથી 1 લાઈન જે સાઈડની છે એમાં માવજત કોઈ જાતની કરી નથી. અને અહીંયા તમે છોડ જોઈ શકો છો અને અહીંયા જોઈ શકો છો. આ એનો ફરક છે. જો તો મરચીની અંદર આપણે આ બીજું ફિલ્ડ છે, ત્રીજું ફિલ્ડ છે. જો ખેડૂત મિત્રો, આ લસણની અંદર આપણને જે અત્યારે હાલમાં જે દેખાય છે એમાં આપણે મૂળ પણ ખેંચીને ટેસ્ટ કર્યો છે. જે 6-7 દિવસમાં મૂળની અંદર કેટલો ફેર પડે છે અહીંયા આપણે જગદીશભાઈ આપણને પોતે જ બતાવશે. એમાં જગદીશભાઈ, આપણે 2 છોડ ખેંચ્યા હતા, એમાં એક ટ્રીટમેન્ટ કરેલો છે અને એક ટ્રીટમેન્ટ વગરનો છે. તો આની અંદર તમે તંતુ મૂળ તમે જોઈ શકો છો, જેમાં આપણે જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ નો ઉપયોગ કરેલો છે. અને આ છોડ છે 2, એ 2 છોડ જે પાછળની સાઈડમાં આપણે બાકી રાખેલું છે છેલ્લે ખૂણા ઉપર, તો ત્યાં આપણે ત્યાંથી ખેંચેલા છે. તો એ 2 છોડમાં આપણે ફરક જોઈ શકો છો તંતુમૂળનો. તો આમાં તંતુમૂળનો ગ્રોથ તમે નરી આંખે જોઈ શકો છો કેટલો ફેર છે. એટલે જે મૂળનો ગતિ છે, મૂળનો વિકાસ છે, જે ઝડપી બનાવે છે, છોડને ઝડપી પોષણ મળે અને પાણી અને વાતાવરણ સામે સહનશક્તિ વધારવા માટે જે વધારેમાં વધારે મદદરૂપ બને છે તંતુમૂળ. તો તંતુમૂળ જેટલું ઝડપી ફેલાશે એટલો છોડનો ગ્રોથ, એટલે છોડની તાકાત વધશે. તો આ નરી આંખે તમને ફરક દેખાય છે લસણમાં. તો લસણની અંદર આ જગદીશભાઈ, આપણે આજે બીજો છંટકાવ અને બીજો સ્પ્રે કરવાની જે તમે વાત કરતા હતા, તો આજે બીજો સ્પ્રે સાંજે થઈ જશે. પછી બીજું કે આ મરચીની અંદર તમે જે બીજા પ્રશ્નો દેખાય છે વાયરસના અને થ્રિપ્સના, તો એ તમે થોડું સોલ્યુશન કરી નાખજો. અને આની અંદર આપણે ઈયળનો પ્રશ્ન છે, તો ઈયળની દવા સાથે મિક્સ કરી અને આપી દેવાની, જેથી નવી નુકસાન ન થાય પાકને. તો જગદીશભાઈ, આપણે આ વસ્તુ ઉપયોગ કર્યા પછી તમને આમ કેટલા ટકા સુધારો 6-7 દિવસમાં જણાયો? પાકમાં 90% જેવું દેખાય છે. તો પછી તમે આ બીજી વખત વાપરવાની તમને એમ લાગે કે આ વસ્તુ વાપરવાથી પાકમાં ફેરફાર થશે? હા, વપરાય. તો જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ અને જી માસ્ટર આપણું લિક્વિડ, તો બંનેનો ઉપયોગ લસણની અંદર આપણો પહેલો જ અહીંયા જગદીશભાઈની વાડીએ આપણે ટ્રાયલ કરેલું છે. તો એમાં
સારામાં સારું અત્યારે પરિણામ નજરે દેખાય છે. તો લસણની અંદર, ડુંગળીની અંદર અને જે કંદમૂળના પાકો છે તો તેમાં પણ એમાં સરસ રિઝલ્ટ આપે છે, કારણ કે તંતુમૂળ બહુ ઝડપી બનાવે છે અને ફળની સાઇઝ અને છોડની જે શક્તિ છે એ વધારેમાં વધારે તાકાતવાન બનાવે છે. તો ખેડૂત મિત્રો, આવીને એવી રીતે નવા નવા પાકોમાં આપણે અત્યારે હાલમાં ટ્રાયલો ચાલુ છે. અત્યારે ફિલ્ડ ઉપર નીકળ્યા છીએ તો નવી નવી માહિતી આપણે મૂકતા રહીએ છીએ. તો તમે જેમ જેમ તમને પાકની અંદર સફળતાઓ મળે છે એમ અમે તમારી સમક્ષ મૂકતા જઈશું. તો અત્યારે આ વિડીયો અહીંથી આપણે પૂરો કરીશું અને વધુ માહિતી માટે તમે યુટ્યુબ ચેનલ છે અમારી ભૂમિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર પાલીતાણા, તો એમને સબસ્ક્રાઈબ કરજો. તેમજ તમે વધુને વધુ ખેડૂતોને માહિતી મેળવવા માટે ગુજરાત બાયોસાયન્સની જે ચેનલ છે તેમાં પણ તમે જોડાઈ શકો છો અને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂત મિત્રોને આ વસ્તુ અને જે બીજી માહિતી મળે છે તે મળતી રહે. જય ભારત, જય હિન્દ.